समाचार कच्छथी मौलाना सलमान अजहरी सामे नोंधाયેલી ફરિયાદ અંગે કાર્યવાહી શરૂ કરાઈ। કચ્છ પોલીસે મૌલાનાનો કબજો લઈને અટકાયત કરી લીધી છે। ભડકાઉ ભાષણ મુદ્દે તપાસ માટે મૌલાનાને કચ્છ લઈ જવાયો છે। બપોર બાદ ભચાઉ કોર્ટમાં મૌલાનાને રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ રિમાન્ડની માંગણી કરશે। પોલીસ રિમાન્ડ દરમિયાન અનેક મહત્વના ખુલાસા થવાની સંભાવના છે। महत्वનું છે કે જૂનાગઢમાં પણ તેમણે ભડકાઉ ભાષણ આપ્યું હતું અને જૂનાગઢ પોલીસે તેમની ધરપકડ કરી હતી। ત્યારબાદ ટ્રાન્સફર વોરંટથી હવે કચ્છ લઈ જવામાં આવ્યા છે મૌલાનાને અને ભચાઉ કોર્ટમાં આજે બપોરે તેમને રજૂ કરવામાં આવશે। મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલીઓ હવે વધી શકે છે। ભડકાઉ ભાષણ કેસમાં હવે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે। મૌલાનાનો કબજો કચ્છ પોલીસે લઈ લીધો છે, અટકાયત કરી લીધી છે અને બપોર બાદ ભચાઉ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે। ત્યારબાદ પોલીસ રિમાન્ડની માંગણી કરશે અને પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ ઇન્ટરોગેશન કરશે, જેમાં અનેક મહત્વના ખુલાસા થવાની સંભાવના છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા જય દવે। જય, શું વિગતો છે? ચોક્કસથી જે રીતે જૂનાગઢમાં ભાષણ આપ્યું હતું તે પહેલા કચ્છમાં પણ તેમને એક ગુલશન મોહમ્મદી ટ્રસ્ટ છે તેના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને અહીં પણ જે જૂનાગઢમાં ભાષણ આપ્યું હતું તે પ્રકારનું ભડકાઉ ભાષણ છે તે કચ્છમાં આપવામાં આવ્યું હતું। ચોક્કસથી પોલીસે ગઈકાલે તેમનો ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો છે અને હાલ તેને કચ્છ લાવવામાં આવ્યા છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે કે કયા ઉદ્દેશ સાથે જે આયોજકો છે તેમને દ્વારા એને કચ્છ બોલાવવામાં આવ્યા હતા અને આ ઉપરાંત કચ્છમાં તેઓ કઈ જગ્યાએ મુલાકાત લીધી છે કે નહીં તે સંદર્ભની તપાસ કરવામાં આવશે। સાથે સાથે જે આયોજક છે તેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને તેના પણ જે ટ્રસ્ટના આવકના સ્ત્રોતો છે તે જાણવા માટે હાલ તપાસ એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે। ત્યારે સંભવત જે આયોજક તથા મૌલાના છે તેને બંને સાથે રાખીને આ મામલાની પૂછપરછ કરવામાં આવે અને 4 વાગ્યા બાદ આજે મૌલાના છે તેમને ભચાઉની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરી અને તેની પૂછપરછ કરવામાં આવશે। ખાસ કરીને જે રીતે એટીએસ છે તે આ મામલે અલગ અલગ દિશાઓમાં અને એંગલથી તપાસ કરી રહી છે, ત્યારે સંભવત એટીએસના જે કેટલાક પ્રશ્નો છે કે જે સંભવત આ રિમાન્ડ દરમિયાન નથી મેળવાયા તે સવાલોના જવાબ પણ મેળવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે। માનસી જી જય, બિલકુલ આભાર આપનો। એટલે ખાસ કરીને જ્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવશે કોર્ટમાં ત્યારબાદ પોલીસ તમામ એ પાસાઓની તપાસ કરશે। તમામ જે જાણકારી હજુ બહાર નથી આવી શકી એ દિશામાં સવાલ જવાબનો દોર ચાલશે।